ભરૂચ પાલેજ રોડ પર કુવાદાર ગામ પાસેથી પસાર થતી રિક્ષા પર બાવળનું તોતિંગ ઝાડ પડતા 7 ઘાયલ રિક્ષાનો કચ્ચર ઘાણ નીકળી જતા 7 લોકોને ઈજા થતા તમામને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખસેડાયા હતા। ભરૂચના દયારામ ગામનો રિક્ષા ડ્રાઈવર યુસુફભાઈજી પોતાની રિક્ષા લઈ ભરૂચ રેલવે સ્ટેશનથી મુસાફરો લઈ દયારામમાં જઈ રહ્યો હતો અને રાત્રિના 2 વાગ્યાની આસપાસ તેઓ કુવાદર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન કુવાદર પાવર હાઉસ પાસે બાવળનું તોતિંગ ઝાડ અચાનક નીચેથી પસાર થતી રિક્ષા પર પડ્યું હતું। ઝાડ પડતા જ રિક્ષાનો કચ્ચરધાણ પડી ગયો હતો। અકસ્માતમાં દયાદરા ગામના 49 વર્ષીય અરવિંદ જયસિંહ વસાવા, 42 વર્ષીય સ્વામીબેન રતિલાલ વસાવા, 45 વર્ષીય સવિતાબેન કેશવભાઈ વસાવા, વાગરા તાલુકાના મોસમ ગામના કેશવ મગન વસાવા, 50 વર્ષીય મંજુબેન રવજી વસાવા અને 7 વર્ષીય હિતેશ દિનેશ વસાવાને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા। જ્યારે બનાવ અંગે નબીપુર પોલીસને જાણ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અભિ સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।